નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમો પાઠ છે તે આગળ વધારીએ. પાંચમા પાઠમાં છેલ્લે આપણે કોષ દિવાલ વિશેની વાત કરેલી હતી. કોષ દિવાલ પછી આગળ કોષ કેન્દ્ર, જે કોષની ઓફિસ કહેવામાં આવે છે, મુખ્ય મથક, જ્યાંથી કોષનું સંચાલન થાય. આપણી શાળામાં જેમ આખી શાળા ચાલતી હોય, શાળામાં જુદા જુદા ક્લાસોમાં જુદા જુદા વર્ગ ચાલતા હોય, જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલતી હોય, પણ એ બધાનું મેનેજમેન્ટ ક્યાંથી થતું હોય? ઓફિસમાંથી થતું હોય. તે જ રીતે કોષમાં પણ કોષમાં થતી રહેલી દરેક પ્રક્રિયાઓનું સંચાલન કોષ કેન્દ્રમાં થતું હોય છે. એટલે કોષ કેન્દ્ર છે તે કોષનો સૌથી અગત્યની અંગિકા છે. બરાબર? તો કોષ કેન્દ્ર વિશે આપણે સમજીએ અને ટૂંક નોંધ સ્વરૂપે તેને લખી પાકું કરવાનું છે, મુદ્દા વાઇઝ તૈયાર કરવાનું છે. મેં તમને આની અગાઉ પણ કીધેલું છે કે હંમેશા વિજ્ઞાનમાં મુદ્દાસર જવાબ લખવાની ટેવ પાડવાની. ખ્યાલ આવ્યો? હેડિંગ આપવાનું અને મુદ્દાસર જવાબ લખવાના, જેથી કરીને તમારા જવાબમાં દરેક મુદ્દાની કિંમત થાય, વેલ્યુ થાય અને તેના આધારે તમને મૂલ્યાંકનના માર્ક્સ મળે. ખ્યાલ આવ્યો? હવે આગળ જઈએ. કોષ કેન્દ્ર, સૌથી પહેલા એમ કીધું છે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. હવે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ, પહેલા તો કોષ કેન્દ્ર આવેલું ક્યાં હોય તે વાત સમજી લે. તો કોષની બરાબર મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો આ કોષ રસ પટલ, આ કોષ કેન્દ્ર મુખ્ય અંગિકા છે, એટલે કોષની બરાબર મધ્યમાં આવેલી અંગિકા છે. ખ્યાલ આવ્યો? તો કોષ કેન્દ્ર દ્વિસ્તરીય, દ્વિસ્તરીય શબ્દ છે, દ્વિસ્તરીય, બે સ્તર આવેલા છે. બે સ્તર એટલે બે પડ. કોષ કેન્દ્રની ફરતે બે પડ આવેલા છે, આ એક પડ અને બીજું પડ, જેને આપણે આવરણ એવું પણ કહી શકીએ. આવરણ, પડ, પટલ, કલા, આ બધા જ શબ્દોના અર્થ બરાબર તો સરખા છે. તો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર છે તે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. તો જે અત્યારે આપણે આ દોર્યું, તે દોરેલું છે તે શું છે આપણા માટે? કોષ કેન્દ્ર પટલ. હવે આગળ જઈએ. કોષ કેન્દ્ર પટલ છિદ્રોયુક્ત હોય છે. જો મિત્રો, છિદ્રોયુક્ત હોય છે એટલે શું? તો આની અંદર નાના છિદ્રો રહેલા હોય છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રોયુક્ત હોય છે. એટલે કોષ કેન્દ્ર પટલમાં નાના છિદ્રો. આમ તમારે કલ્પના કરવી હોય ને તો આપણે કેરીની કલ્પના કઈ રીતે? તો કેરી છે તેમાં બરાબર બહાર આખી છાલ છે, તે કોષ રસ પટલ છે. મધ્યમાં રહેલો ગોટલો છે, તે આપણે ગોટલાની વાત કરીએ છીએ, પણ તેની અંદર શું રહેલું છે? છિદ્રો રહેલા છે. કેવા છિદ્રો? તો જો મિત્રો, ખાલી કલ્પના કરવા માટે તમને કહું. દ્રાક્ષ હોય, દ્રાક્ષ ઉપર નખથી સેજ ઘસીએ, દ્રાક્ષ ઉપર નખથી સેજ ઘસીએ તો આપણને તરત જ ત્યાં શું નાના છિદ્રો હોય એવું લાગે, ત્યાંથી આપણને પ્રવાહી બહાર નીકળતું હોય એવું લાગે. બસ તેવા જ નાના છિદ્રો આની અંદર કોષ કેન્દ્ર પટલમાં રહેલા છે. આપણે આ 2D માં આકૃતિ દોરીએ છીએ. શેમાં? 2 ડાયમેન્શનમાં આકૃતિ દોરીએ છીએ. હકીકતમાં આકૃતિ આવી રીતના ન હોય. કોષ કેન્દ્ર આખું ગોળ દડા જેવું હોય. ખ્યાલ આવ્યો? પણ આપણે આની અંદર ગોળ દડો દર્શાવી શકતા નથી. ખ્યાલ આવે? ચાલો હવે કોષ કેન્દ્ર પટલ છિદ્રોયુક્ત હોય છે, જેથી હવે છિદ્રોનું કામ શું? તો કારણ એ કે કોષ કેન્દ્રની અંદરના દ્રવ્ય
કેન્દ્રની અંદર શું હોય ખબર છે? કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસ હોય અને કોષની અંદર અહીંયા બહાર શું હોય ખ્યાલ આવે? કોષ રસ હોય. મિત્રો શું હોય? આપણે અગાઉ વાત કરી છે. તો હવે જો અહીંયા કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસ છે અને બહાર છે તે કોષ રસ છે. હવે કામ શું હોય? અહીંયા ઓફિસમાં થયેલી જે કઈ સૂચનાઓ છે, જે કઈ દ્રવ્ય તૈયાર થયેલું છે, તે દ્રવ્યને બહારની અંકાઓ સુધી પહોંચાડવાનું છે. અહીંયા ઓફિસમાં જે કઈ સૂચનાઓ છે તે દ્રવ્ય સ્વરૂપે રહેલી છે, તેને બહાર પહોંચાડવાની છે. તો બહાર કેવી રીતના પહોંચશે? તો વિદ્યાર્થી મિત્રો સીધી સાદી વાત છે કે કોષ કેન્દ્ર રસ છે તે કોષ રસ સુધી પહોંચવા માટે આ છિદ્રો જવાબદાર છે. છિદ્રો દ્વારા કોષ કેન્દ્ર રસ કોષ રસમાં પહોંચે છે. વાત સમજાણી? એટલે કે છે કે જેથી કરીને કોષ કેન્દ્રની અંદરના દ્રવ્યો, કોષ કેન્દ્રની અંદરના દ્રવ્યો એટલે કોષ કેન્દ્ર રસ, ઘણા બધા દ્રવ્યો છે એની પણ આપણે આગળ વાત કરીએ. પણ કોષ કેન્દ્ર રસ છે તે વહન બહાર તરફ એટલે કે કોષ રસ તરફ થાય. અહીંયાથી કોષ રસ તરફ વહન થાય એટલા માટે કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો રહેલા છે. હવે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્રની અંદર રહેલું આ કોષ કેન્દ્ર રસ છે ને, તેમાં ઘણા બધા દ્રવ્યો છે. એમાં એક રંગસૂત્ર રહેલું છે. રંગસૂત્ર એટલે એક નહીં, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે પ્રવાહી ભરેલું હોય. બરાબર? તો રંગસૂત્ર મિત્રો તમે ક્યાંય આકૃતિ જોઈ હોય તો આવા પ્રકારની આકૃતિ જોઈ હોય તો આ રંગસૂત્રની આકૃતિ છે. આવા રંગસૂત્ર 11-12 માં જો તમે આગળ ભણશો બી ગ્રુપમાં, તો બી ગ્રુપમાં ભણવા વાળા વિદ્યાર્થીઓને એમાં ઘણું બધું શીખવાનું આવશે, ઘણું બધું સમજવાનું આવશે. પણ અત્યારે આપણે 9મા ધોરણના લેવલ મુજબ જે માહિતી છે તે માહિતી મુજબ આપણે વાત કરીએ. શું? તો કે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. એટલે કોષ કેન્દ્રની અંદર આવા રંગસૂત્રો રહેલા હોય છે. ખ્યાલ આવ્યો? 23 જોડ રંગસૂત્રો આપણી અંદર રહેલા હોય. જોડમાં હોય, આ એકલા ના હોય, ખ્યાલ? ડબલ જોડમાં હોય. બરાબર? એક આવું હોય તેની બાજુમાં એકાદું નાનું મોટું આ સેન્ટ્રોમિયર કેન્દ્ર આવી જોડમાં હોય. ખ્યાલ આવ્યો? રંગસૂત્રો આપણી અંદર જોડમાં હોય. એ ક્યાં ખબર છે? કોષની અંદર કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્રની અંદર. એટલે આપણી અંદર તો 100 ટ્રિલિયન અસંખ્ય કોષો રહેલા છે. તો બધા જ કોષોની અંદર રંગસૂત્ર રહેલા છે. વાત સમજાણી? બધા જ કોષોમાં રંગસૂત્ર રહેલા હોય. હવે આગળ જઈએ. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે અને કોષ વિભાજન સમયે રંગસૂત્રોનો આકાર સળિયા જેવો હોય છે. હવે જો ખરેખર રંગસૂત્રોનો આકાર આવો હોય, પણ જ્યારે કોષ વિભાજન થાય, હવે કોષ વિભાજનની વાત સમજીએ. એક કોષમાંથી બે કોષ બનવા, તો આ કોષ વિભાજનની પ્રક્રિયા થઈ. તો જ્યારે કોષ વિભાજન થતું હોય તે સમયે રંગસૂત્રો આવા આકારમાં હોતા નથી, ત્યારે સળિયા જેવા થઈ જાય છે. જો તેની આકૃતિ દોરી દો. તમારે આવી આવતી નથી, પણ આ સમજવા માટે આકૃતિ દોરું છું. કોષ વિભાજન થતું હોય ત્યારે આ કોષ છે તેનું વચ્ચેથી ખાંચ પડે ને કોષ વિભાજન થતું હોય ત્યારે આ જે રંગસૂત્રો હોય ને તે રંગસૂત્રો આવા સળિયા જેવા થઈ જતા હોય. એટલે કે પૃથ્વીનો ગોળો જેમ હોય, બરાબર, તેની બરાબર વિષુવવૃત્ત જ્યાં હોય ને, બરાબર, વિષુવવૃત્ત પર આ રંગસૂત્રો 23 રંગસૂત્રોની જોડ છે ને તે આમ ગોઠવાઈ ગયેલી હોય. સમજાય છે? આપણે 3 ડાયમેન્શનમાં સમજીએ તો ગોળો હોય, ગોળામાં વિષુવવૃત્ત ક્યાં રહેલું છે? પૃથ્વીના ગોળામાં. તો તે રીતે આ 23 રંગસૂત્રો
23 જોડ રંગસૂત્રો અહીંયા કિનારી પર ગોઠવાયેલા હોય આ રીતે આ રીતના રંગસૂત્રો છે તે સળિયા જેવા આકારના થઈ જાય છે ત્યારે કોષ વિભાજન સમયે એટલે કે કોષ 1 માંથી 2 બનતા હોય ત્યારે રંગસૂત્રોનો આકાર આવો હોતો નથી પરંતુ કેવો હોય છે આવો સળિયા જેવો આકાર થઈ જાય છે આગળ જઈએ રંગસૂત્રો ડીએનએ હવે જો ડીએનએ નું આખું નામ પણ અહીંયા પૂરું નામ લખેલું છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ બરાબર ડીએનએ એટલે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીન ના બનેલા હોય છે તો રંગસૂત્રોની અંદર આ રંગસૂત્રો શેના બનેલા હોય આવો પ્રશ્ન પૂછે તો રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીન ના બનેલા હોય ડીએનએ એક પ્રકારનું એસિડ છે અહીંયા વાત કરી ને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ એટલે એ અણુ છે બરાબર જૈવ રાસાયણિક અણુ છે ડીએનએ છે તે પણ તે આગળ ભણવાનું આવશે અત્યારે આપણે આપણા લેવલ મુજબના શબ્દોને યાદ રાખીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો શેના બનેલા હોય રંગસૂત્રો શેના બનેલા હોય તો રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે આગળ જઈએ ડીએનએ ના અણુઓ આનુવંશિક ડીએનએ મિત્રો જોયું છે ક્યારે એની આકૃતિ જોઈ છે ડીએનએ ની ક્યારે ક્યાંય જોઈ હશે જો આ રીતના આકૃતિ આપણે ઘણી જગ્યાએ જોયેલી હોય ખાલી સમજવા માટે હો મિત્રો તમારે દોરવાની નથી એટલે મૂંઝાતા નહીં ફરી કે સાહેબ અમારે આવી દોરવાની ના તમારે દોરવાની નથી આ સમજવા માટે તમારા માટે આવું ક્યાંય જોયેલું હોય ને તો તમને ખ્યાલ આવે કે હા સાહેબ આવું ડીએનએ નું કઈ કહેતા હતા એન ને એસ ને આવું હોય તો આવા ડીએનએ હા તમે સીઆઈડી જોતા હશો સીઆઈડી સિરિયલ ની અંદર આવા તો ડીએનએ એના ઉપર જ ક્યાંક ને ક્યાંક નાની એવી વાત હોય તો લોહીનું ટીપું હોય તો એ પણ લઈ લઈએ ખ્યાલ આવે નખ હોય તો એ પણ લઈ લઈએ કહેવાનો અર્થ એવો છે કે આપણા શરીરના વાળ શીખે વાળમાં પણ વાળ છે નખ છે શરીરનું કોઈ પણ અંગ હોય તે અંગની અંદર કોષ રહેલો છે તે કોષ છે તેની અંદર કોષ કેન્દ્ર રહેલું છે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો રહેલા છે રંગસૂત્રોમાં ડીએનએ રહેલું છે હવે આ ડીએનએ એક વ્યક્તિનું એક બરાબર આપણું જે ડીએનએ હોય તે બીજા કોઈ સાથે સરખાવી શકાતું નથી પણ ડીએનએ પિતૃ પેઢીમાંથી પાછું વારસામાં આપણને મળતું હોય છે એટલે જો ડીએનએ ના અણુઓ આનુવંશિકતા માટે બરાબર આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં લઈ જવા માટે જવાબદાર છે એટલે પિતૃ પેઢીમાંથી એના પછીની પેઢીમાં ડીએનએ ના લક્ષણો આવે છે એનો અર્થ શું થયો એનો અર્થ એવો થયો કે જો પિતૃ પેઢી ના જે લક્ષણો છે દાખલા બે આંખ બે કાન ખ્યાલ આવ્યો નાક છે મોઢું છે જીભ છે વર્ણ છે રંગ છે બરાબર ચહેરાની જે કાંઈ રૂપરેખાઓ છે બોડી છે આ બધું છે ને તે ડીએનએ માં સંગ્રહ કરેલું હોય બ્લુપ્રિન્ટ હોય ફિટ હોય ખ્યાલ આવ્યો હવે એ ડીએનએ આધારે જ એના પછીની પેઢીની અંદર એ લક્ષણો આનુવંશિકતા મુજબ પાછા તેને મળતા હોય છે પાછું એવું નહીં સમજવાનું કે ડીએનએ માં પિતા છે તે ડોક્ટર હોય તો એનો દીકરો ડોક્ટર થાય એ ડીએનએ માં લક્ષણ હોતું નથી તે આનુવંશિક લક્ષણ કહેવાય નહીં પપ્પાને ગાડી ચલાવતા આવડતી હોય તો દીકરાને પણ ગાડી ચલાવતા આવડી જાય તે ડીએનએ ના લક્ષણ નથી ગાડી ચલાવવી સાયકલ ચલાવવી ડોક્ટર થવું એન્જિનિયર થવું આ બધા ઉપાર્જિત લક્ષણ છે માણસે મહેનત કરીને પોતે પ્રાપ્ત કરેલા લક્ષણો છે એટલે એવું ના હોય કે જે પ્રાપ્ત કરેલું લક્ષણ હોય તરતા આવડે પિતાને તરતા આવડે તો શું એના દીકરાને પણ તરતા આવડી જાય
તેવું જરૂરી નથી. તે આનુવંશિક લક્ષણ કહેવાય નહીં. પણ આનુવંશિક લક્ષણ મેં જેવી રીતના કીધું તે રીતના તેનો રંગ છે, તેનો વાળનો રંગ છે, તેની આંખ છે, ખ્યાલ આવ્યો, તેના કાન છે, તેનું સ્વરૂપ છે, તેનું આ બધું છે ને તે ડીએનએ લક્ષણોમાં આવેલું હોય છે. તો પિતૃ તરફથી તેની પછીની પેઢીમાં લઈ જવા માટે જવાબદાર છે. કોણ જવાબદાર છે? તો કે ડીએનએ ના અણુઓ. ડીએનએ ના અણુઓ શેના માટે જવાબદાર છે? તો કે આનુવંશિકતા માટે જવાબદાર છે. આનુવંશિકતા એટલે શું? તો કે પિતૃ પેઢીમાંથી તેના પછીની પેઢીમાં લક્ષણોનું વહન થવું, તે આનુવંશિકતા. હવે ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. બરાબર? ડીએનએ હોય તો ડીએનએ મોટું બધું આ કુંતલાકાર રચના હોય, સીડી જેવી રીતના હોય ને, ઘણી જગ્યાએ આપણે શોપિંગ મોલમાં સીડી આમ ક્રોસમાં જોતા હોય, આમ ત્રાસી નહીં પણ આમ વર્તુળાકાર આમ સીડી નીચે ઉતરતી હોય, તે કુંતલાકાર રચના હોય. તો એના કાર્યકારી ટુકડાને એટલે જે ટુકડો કાર્ય કરવા માટે જવાબદાર ટુકડાઓ જુદા જુદા હોય, તો એ કાર્યકારી ટુકડો હોય. આ દાખલા તરીકે અહીંથી અહીંયા સુધીનો ટુકડો આપણે કલ્પના કરીએ તો આ જે ટુકડો છે તે ટુકડાને આપણે જનીન કહીએ છીએ. તેના આધારે આપણે સીઆઈડી માં બધા જોતા હોય ને, તેના આધારે જે ગુનેગાર હોય તે ગુનેગારને પકડતા હોય છે. તો શેના આધારે પકડતા હોય છે? આ ડીએનએ ના આધારે પકડતા હોય છે. પછી ડીએનએ ના રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. હવે ડીએનએ છે તે રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે ભાગ હોય છે. એટલે ડીએનએ આવી રીતના ન હોય કાયમ અહીંયા ગોઠવાયેલું હોય એવું નહીં, પણ તે કેવું હોય? રંગસૂત્રીય દ્રવ્ય. રંગસૂત્રીય દ્રવ્ય એટલે શું? તો કે પ્રવાહી ભરેલું હોય છે, પ્રવાહીથી ભરેલું હોય છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે એક કલ્પના કરો, સાબુદાણાનું પાણી જોયું છે મિત્રો તમે? સાબુદાણાનું પાણી તમે જ્યારે દોરો પાવા જાઓ, દોરો માંજો, બરાબર, ત્યારે જે વાટકામાં સાબુદાણાનું પાણી ભરેલું હોય ને એમાં તમે દોરીનો ગુચ્છો નાખો, ગુચ્છો, તો તે કેવા સ્વરૂપનું હોય? તો કે રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. બરાબર? દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. એટલે કલ્પના કરી લો આ દોરીનું જથ્થો અને તે દ્રવ્યમાં ભરેલા હોય છે. એટલે મેં તમને કલ્પના કરી તેવા પ્રકારની કલ્પના કરવાની કે સાબુદાણાનું ભરેલું પાણી, તેની અંદર દોરીનો ગુચ્છો નાખીએ એટલે તે રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે આપણને દર્શાવી શકાય. પણ સમજવા માટે આ સમજવા માટે હું તમને આવા ઉદાહરણો દઉં છું જેથી કરીને આપણને ખ્યાલ આવે. પછી જ્યારે કોષ વિભાજન થવાની ઘટના બને છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રમાં પરિણમે છે. જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે આ રંગસૂત્ર દ્રવ્ય હોય, તે રંગસૂત્રીય દ્રવ્ય છે તે આવા રંગસૂત્રમાં પછી પરિણમે છે, સળિયા જેવા થઈ જાય. પછી કોષ વિભાજન થઈ જાય એટલે ફરી પાછા બે પોતપોતાના મૂળ સ્વરૂપમાં રંગસૂત્રો આવી જાય છે. તો મિત્રો આ જે વાત હતી તે કમ્પ્લીટલી વાત શેના માટે હતી? કોષ કેન્દ્ર માટેની વાત હતી. આપણે કોષ કેન્દ્ર વિશેની વાત સમજતા હતા. ટૂંકમાં કોઈ પણ આપણે સમજવાની હોય, કોઈ પણ બાકી કરવાની હોય તો પહેલા એના મુદ્દા છે તે આપણે તૈયાર કરી લેવા પડે. તે મુદ્દા તૈયાર કર્યા પછી તે મુદ્દાના આધારે આકૃતિ પણ સમજવી પડે અને આકૃતિના આધારે આપણે તે પાકું કરવાનું હોય. ફરીથી એકવાર આખી ટૂંકમાં ઉપર નજર કરી લઈએ. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. એટલે કોષ કેન્દ્રની ફરતે બે પડ આવેલા હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ એવું નામ આપ્યું છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રોયુક્ત હોય છે. એટલે કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો આવેલા હોય છે. હવે છિદ્રોનું કામ શું છે? તો કે છિદ્રોનું કામ છે કે કોષ કેન્દ્રની અંદરના દ્રવ્યોનું વહન બહાર તરફ એટલે કે કોષરસ તરફ થાય છે. આની અંદર જે દ્રવ્ય હોય તે દ્રવ્યને બહાર તરફ લઈ જવા માટે આ છિદ્રો જવાબદાર છે. જો છિદ્રો ન હોય તો કોષ કેન્દ્રની અંદર રહેલું દ્રવ્ય તેમાં ને તેમાં રહે છે. આગળ જઈએ. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. કોષ વિભાજન સમયે રંગસૂત્રોનો આકાર સળિયા જેવો હોય છે. આ કોષ કેન્દ્રની અંદર આવા રંગસૂત્રો રહેલા હોય છે અને જ્યારે
કોષ વિભાજન થાય એટલે એક કોષમાંથી બે કોષ બને છે ત્યારે તે રંગસૂત્રો આવા સળિયા જેવા આકારમાં ગોઠવાયેલા હોય છે. આગળ રંગસૂત્રો છે તે ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય છે. આ રંગસૂત્રો શેના બનેલા હોય તો આપણે ડીએનએ ની વાત કરી. ડીએનએ અને પ્રોટીનથી તે બનેલા હોય છે. ડીએનએ ના અણુઓ આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો મિત્રો તરફથી તેની પછીની પેઢીમાં લઈ જવા માટે જવાબદાર હોય છે. આ ડીએનએ નું કામ શું? આ ડીએનએ કોષ કેન્દ્રમાં હોય. કોષ કેન્દ્રમાં હોવાને કારણે તે પિતૃ પેઢીના આનુવંશિક લક્ષણો તેના પછીની પેઢીમાં લઈ જાય છે. ત્યાર પછી ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. ડીએનએ ના જે ટુકડાઓ કાર્યકારી ટુકડાઓ છે તે ટુકડાઓને જનીન નામ આપેલું છે. ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. એટલે ડીએનએ છે તે રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે રહેલું હોય છે. કેવા સ્વરૂપે? આવા સ્વરૂપે રહેલું હોય છે પહેલા. બરાબર. ત્યાર પછી રંગસૂત્રીય દ્રવ્ય કેવું હોય તો કે દોરીના જથ્થા જેવી રચના હોય. આપણે જે વાત કરી તે જ્યારે કોષ વિભાજન થવાની ઘટના બને છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે. એટલે કોષ વિભાજન થાય તે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રો બની જાય અને પછી મૂળ સ્વરૂપમાં આવી જાય છે. સારું મિત્રો, આ ટૂંક નોંધ આપણને જો પરીક્ષામાં પૂછાય તો 4 માર્કની ટૂંક નોંધ હોય તો 4 માર્કની ટૂંક નોંધ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કઈ રીતના મુદ્દા લખવાના અને કઈ રીતના આકૃતિ. આ બધી આકૃતિ ન દોરવાની મિત્રો સમજવા માટે દોરેલી છે, પણ આ આકૃતિ આપણી પાસે હોવી જોઈએ. તેમાં આનું નામ પણ આપવાનું. બરાબર. કોષ, રસ, પટલ. આનું નામ આપી દેવાનું કોષ કેન્દ્ર પટલ. બરાબર. આ કોષ રસ છે. તો આના આધારે આપણને 4 માર્કનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ચાલો મિત્રો આગળ જઈએ. કોષ કેન્દ્ર વિશેની વાત પૂરી કરી હતી. હવે કોષ કેન્દ્રથી આગળ પણ શું છે તો કે દરેક સજીવ હોય ને તે દરેક સજીવની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર ન પણ હોય. જ્યારે સજીવોની ઉત્પત્તિ થઈ હશે ત્યારની વાત થશે ત્યારે અમુક સજીવો છે તે સજીવોમાં પ્રાથમિક કક્ષાએ કોષ કેન્દ્રની રચના થઈ હતી. પ્રાથમિક કક્ષા એટલે એની જરૂરિયાત મુજબ પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત રહે તો એ ટૂંકામીનું અંદર થઈ જતું હોય. વિશેષ કઈ અપડેટ કરવાની જરૂરિયાત તેને લાગતી ન હોય તે સજીવને, જેથી કરીને તે સજીવ પ્રાથમિક કક્ષાએ રહી ગયો હોય. આપણે પણ ઘણીવાર શબ્દ વાપરીએ ને આદિ. આદિ શબ્દ ક્યાં વપરાય છે? પ્રાથમિક કક્ષા હોય ત્યાં. દાખલા કે આદિવાસી, તો જે લોકોના નિવાસ સ્થાન અપડેટ થયેલા નથી, પ્રાથમિક કક્ષાના છે તેવા. આદિ માનવ, તો જે માણસ અપડેટ થયેલો નથી. બરાબર. જે અપડેટ થયેલું પણ આજના સમય મુજબ તે મનુષ્ય નથી, એટલે આપણે આદિ માનવ એવો શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા આપણે તે વાત આગળ કે અમુક કોષો એ પોતે અપડેટ નથી થયેલા, પોતે જે છે જ્યાં છે ત્યાં તેવા. એટલે પ્રાથમિક કક્ષાના કોષ કેન્દ્ર પોતે રાખેલા છે. પોતાનું કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું છે. બરાબર. તો તેની વાત આપણે આગળ કરીએ છીએ. પેલો પ્રશ્ન એવો છે અને પ્રશ્ન સ્વરૂપે આપણે વાત લીધી છે કે ન્યુક્લિયોઇડ કોને કહે છે? હવે સાંભળો. જો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી વાળા, કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી વાળા એટલે આપણે કોષ દોરીએ. હવે આ કોષ હોય, કોષ રસ પટલ હોય, કોષ રસ હોય, પરંતુ કોષ કેન્દ્ર પટલ હોતું નથી. કોષ કેન્દ્ર પટલ ન હોય ત્યારે ફક્ત એક પ્રોટીનનું પુંજ, એટલે આપણે જેને આપણી ભાષામાં કહીએ કે પેસ્ટ પડેલી હોય. પેસ્ટ, કોલગેટ કે કોઈ પણ ટ્યુબ પેસ્ટ હોય તે પેસ્ટ જેવી છે તેની એક પેસ્ટ હોય, પુંજ હોય. ખ્યાલ આવ્યો? તો
કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી વાળા એટલે આમાં કોષ કેન્દ્ર પટલ છે જ નહીં. કોષ કેન્દ્રીય પ્રદેશ છે. કોષ કેન્દ્રીય પ્રદેશ એટલા માટે કહેવાય કે કોષની બરાબર મધ્યમાં છે, ત્યાંથી કોષનું સંચાલન થાય છે. ખ્યાલ આવ્યો? એટલે કોષ કેન્દ્રીય પ્રદેશને ન્યુક્લિયોઇડ કહે છે, જેમાં ફક્ત શું આવેલું? ન્યુક્લિક એસિડ આવેલું હોય છે. ફક્ત ન્યુક્લિક એસિડ હોય. ડીએનએ એટલે પ્રોટીનનું પુંજ અને ડીએનએ આટલું જ આવેલું હોય, બીજું કઈ એમાં વિશેષ હોય નહીં. જેમ આપણે આગળ શીખ્યા તેવા પ્રકારનું તેમાં વિશેષતા વાળું કઈ હોતું નથી. આગળ જઈએ. આવો પ્રશ્ન પણ પૂછે, આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહે છે? કોષની વાત કરીએ, આદિ કોષ કેન્દ્રીય. હવે આદિ શબ્દની વાત કરીએ તો ન્યુક્લિયોઇડ ધરાવતા કોષ કેન્દ્ર વાળા કોષને આદિ કોષ કેન્દ્રીય કોષ કહે છે. એટલે જેનું કોષ કેન્દ્ર ન્યુક્લિયોઇડ છે તે જ પ્રાથમિક કક્ષાનું આદિ પ્રોકેરિયોટિક. આવો શબ્દ આપણે અગાઉ સાંભળેલો છે, પ્રોકેરિયોટિક. જ્યાં પ્રોકેરિયોટિક શબ્દ આવે એટલે પ્રાથમિક કક્ષાનું આદિ, યુકેરિયોટિક શબ્દ આવે એટલે સુવિકસિત. હવે સુકોષ કેન્દ્રીય કોષ કોને કહે છે? તો જે કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. શું ધરાવે છે? કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. એટલે જે કોષની ફરતે આ રીતના કોષ કેન્દ્ર પટલ આવેલું છે, આપણે હમણાં સંખ્યા દે રીતના બરાબર કોષ કેન્દ્ર પટલ ધરાવે છે અને સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ કોષ કેન્દ્રની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર હોય, એની અંદર ડીએનએ હોય, આરએનએ ની કણિકાઓ હોય, ઘણું બધું હોય, પણ તે આપણે કોષ કેન્દ્ર રસ સ્વરૂપે સ્વીકારી લઈએ. અત્યારે આપણે આગળ ભણવાનું નથી. પછી તફાવત પણ પૂછી શકાય એક પ્રશ્ન સ્વરૂપે, બરાબર? એક માર્કના પ્રશ્ન 2 માર્કનો તફાવત પૂછે કે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. એ જગ્યાએ એવું પણ પૂછે આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો અને સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો. તો અમુક બેક્ટેરિયાઓ છે પ્રાથમિક કક્ષાના છે તે આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. આપણે બધા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવવાળા બહુકોષી સજીવો છીએ. તો આ તફાવત છે તે આપણને 2 માર્કમાં પૂછાય અને થોડીક સમજ પણ કહેવાય, એટલા માટે 2 મુદ્દાઓ ખાસ સમજીએ અત્યારે આપણા લેવલ મુજબના. કોષ કેન્દ્ર પટલનો અભાવ કેમાં? આદિ કોષ કેન્દ્રીય કોષમાં. કોષ કેન્દ્ર પટલ, જો મિત્રો કોષ કેન્દ્ર પટલ શબ્દ વાપરવું એટલે સમજવાનું કોષ કેન્દ્રની ફરતે આવેલું પડ, તો તેનો અભાવ હોય. એટલે આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં કોષ કેન્દ્રની ફરતે આ રીતના કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. પછી કોષ રસીય અંગિકાઓનો અભાવ. જો મિત્રો ખાસ સમજો, કોષ રસીય એટલે શું? તો કે આ તો કોષ રસ છે. તો એ કોષ રસ છે ને તે કોષ કેન્દ્રની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે. કઈ કઈ અંગિકાઓ? તો આપણે એક બે નામ લઈએ: કણાભસૂત્ર, રિબોઝોમ, ગોલ્ગી કાય, હરિતકણ, કારા કેન્દ્ર, અંતઃકોષરસ્ત્રાવ. ઘણી બધી અંગિકાઓ આવેલી છે. આ બધી અંગિકાઓ ક્યાં આવેલી હોય? કોષ રસની અંદર, બરાબર? પણ રિબોઝોમ્સ છે તે પટલની અંગિકાઓ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, હરિતકણ, કારા કેન્દ્ર. એટલે આવી કોષ રસની અંગિકાઓ જે હોય તે પટલમાં હોય, બધી પડવાની હોય. એમાં અમુકમાં પડ નથી આવેલા, પટલ નથી આવેલા, અમુક અંગિકાઓ કે આપણે આગળ ટૂંકમાં જ્યારે આવશે ત્યારે સમજતા જશું. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોના કોષ રસમાં અંગિકાઓનો અભાવ હોય છે. અંગિકાઓનો અભાવ હોય છે એટલે શું? કે તેની અંદર આવી અંગિકાઓ આવેલી હોતી નથી. ખ્યાલ આવ્યો?
સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોને કોષરસીય અંગિકાઓ આવેલી હોય છે. એક આવો પણ મુદ્દો લખી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોને પ્રોકેરિયોટિક સજીવો કહે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા આદિકોષ કેન્દ્રીય સજીવો માટે આપણે પ્રોકેરિયોટિક શબ્દ વાપર્યો હતો. તે રીતના સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો માટે આપણે યુકેરિયોટિક એવો શબ્દ વાપરીએ છીએ. આમનું કોષ કેન્દ્ર છે તે સુવિકસિત ન હોય, પછી તેમાં પટલમય અંગિકાઓ કોષરસમાં રહેલી અંગિકાઓ ન હોય, ત્યારે આની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોય અને કોષરસીય અંગિકાઓ પણ હાજર હોય છે. તો આ જે વાત થઈ તે આપણા માટે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ માટેની વાત થઈ. આમાં આટલું જ નથી, ઘણું બધું છે, પણ આપણને જે ટેક્સ્ટ મુજબ આપેલું છે તેની વાત આપણે કરીએ છીએ. બરાબર? તો એના આધારે ટૂંકા પ્રશ્નોની વાત થઈ. ન્યુક્લિયોઇડ કોને કહે છે, આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહે છે, સુકોષ કેન્દ્રીય કોષ કોને કહે છે, પછી તફાવત. તો અહીંયા જે વાત ટોટલી વાત પૂરી થઈ તે કોષ કેન્દ્ર વિશેની સંપૂર્ણ વાત પૂરી થઈ. અને હવે આપણે એનાથી આગળ સમજશું કોષરસ અને કોષરસમાં રહેલી અંગિકાઓ.